બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 157 અને શ્લોક નંબર 158નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ હું શ્લોક નંબર 157ની પહેલી કડીનું ગાન અહીંથી કરીશ. ધ્યાનથી બરાબર સાંભળજો. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. ફરીવાર. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે, છેલ્લો શબ્દ છે સ્વમનોધૃતમ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સ્વ મનઃ ધૃતમ એટલે કે પોતાના મનનું ધાર્યું. આખી કડીમાં બીજા શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. ફરીવાર. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. ધ્યાનથી સાંભળજો. પરધર્મ સવિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. ફરીવાર. પરધર્મ સવિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરધર્મ સ વિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. છેલ્લો શબ્દ આ રીતે બોલવાનો છે. વિવેકિભિર્મુમુક્ષુભિઃ. વિવેકિભિર્મુમુક્ષુભિઃ. છૂટા છૂટા 2 શબ્દ છે. વિવેકિભિઃ મુમુક્ષુભિઃ એટલે કે વિવેકી મુમુક્ષુએ. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. પરધર્મ સવિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. ફરીવાર. પરધર્મ સવિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. પરધર્મ સવિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. ફરીવાર. તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. પરધર્મ સવિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો, એટલે કે એને ધર્મ ન જાણવું. તો આ પ્રમાણે આપણે મહંત સ્વામી મહારાજ અને આપણા ઈષ્ટદેવની આજ્ઞાનું પાલન કરી તેમને રાજી કરીએ. હવે આપણે શ્લોક નંબર 158 પર જઈએ. પહેલી કડીનું ગાન અહીંથી કરીશ. ધ્યાનથી સાંભળજો. સત્સંગ નિયમાદ્યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. ફરીવાર. સત્સંગ નિયમાદ્યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. સત્સંગ નિયમાદ યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. પહેલો શબ્દ છે સત્સંગ નિયમાદ. આ શબ્દમાં 2 શબ્દો છૂટા છૂટા છે. સત્સંગ નિયમાત એટલે કે સત્સંગના નિયમથી. છેલ્લો શબ્દ છે ધર્મલોપકમ. 2 શબ્દ છે. ધર્મ લોપકમ એટલે કે ધર્મનો લોપ થતો હોય. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. સત્સંગ નિયમાદ્યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. ફરીવાર. સત્સંગ નિયમાદ્યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી કરીશ. ધ્યાનથી સાંભળજો. ફલદમપિ નાચર્યમ ભવેદ્યદ્ભક્તિ બાધકમ. ફરીવાર. ફલદમપિ નાચર્યમ ભવેદ્યદ્ભક્તિ બાધકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ફલદમપિ નાચર્યમ ભવેદ યદ ભક્તિ બાધકમ. પહેલો શબ્દ છે ફલદમ અપી. 2 શબ્દ છે ફલદમ અપી એટલે કે ફળ આપે તેવું.
અને છેલ્લો શબ્દ છે ભક્તિ બાધકમ. એમાં પણ બે શબ્દ છૂટા છૂટા છે. ભક્તિ બાધકમ, ભક્તિમાં બાધ કરતું હોય, એટલે કે ભક્તિમાં અડચણ રૂપ હોય, વિઘ્ન રૂપ હોય તેવું. તો બાળ મિત્રો, આ કડીને આપણે સમૂહમાં બે વાર ગાઈએ. ફલદમપી નાચર્યમ ભવેદ્યદ ભક્તિ બાધકમ. ફરીવાર. ફલદમપી નાચર્યમ ભવેદ્યદ ભક્તિ બાધકમ. આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈએ. સત્સંગ નિયમાદ્યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. ફલદમપી નાચર્યમ ભવેદ્યદ ભક્તિ બાધકમ. ફરીવાર. સત્સંગ નિયમાદ્યદ્ધિ વિરુદ્ધમ ધર્મલોપકમ. ફલદમપી નાચર્યમ ભવેદ્યદ ભક્તિ બાધકમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જે કર્મ ફળ આપે તેવું હોય, તેમ છતાં ભક્તિમાં બાધ કરતું હોય, સત્સંગના નિયમથી વિરુદ્ધ હોય, તથા જે આચરવાથી ધર્મનો લોપ થતો હોય, એટલે કે ધર્મ પાળવામાં બાધ કરતું હોય, ધર્મનો લોપ થતો હોય તેવા કર્મનું આચરણ ન કરવું. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 157 અને શ્લોક નંબર 158 ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામી.